તો કેમ છો મિત્રો? તો આજની આપણી આ રંગીલી બેઠક છે ભૂત ઉપર. તો તમને શું લાગે છે કે આ દુનિયામાં પણ ભૂત ને પ્રેત રહે છે? શું એની પણ અલગ દુનિયા છે? તમારું શું કહેવાનું થાય છે? પણ આપણા પાસે એક શખ્સ આવ્યા કે જેને આ એક્સપિરિયન્સ રિયલ કર્યો છે, જે પોતે 3 દિવસ સુધી બીમાર પડી ગયા હતા આ એક્સપિરિયન્સ લઈને. તો આપણે એને પૂછશું કે તમારા સાથે શું થયું હતું, શું નહીં. તો આપણે એને બોલાવશું. તો સ્વાગત છે નિર્મલભાઈ તમારું આપણી રંગીલી બેઠક. તો તમને શું લાગે છે કે આ દુનિયામાં બી ભૂત પ્રેત રહીએ છે? બિલકુલ. માણસ છે તો ભૂત કેમ ના હોય, ભગવાન છે તો ભૂત કેમ ના હોય. મેં તો લાઈવ જોયું છે એટલા માટે. તો તમારો શું હતો લાઈવ એક્સપિરિયન્સ? એવું હતું કે અમે રાત્રે ગયા હતા રંજીત ચોક, પીપળોડા ગામ છે, ત્યાં એક ફ્રેન્ડને મૂકવા ગયા. ત્યાંથી અમે 2 ફ્રેન્ડ પાછા આવ્યા. રંજીત ચગર પૂરું થઈ હતી પછી આગળ અમે અમારી મસ્તીમાં હતા, અમે વાતો કરતા આવતા હતા. ત્યાં ઓચિંતાનો રોવાનો અવાજ આવ્યો. થોડુંક આમ અમને અજીબ લાગ્યું, કેમ કે સુમસાન રોડ જે સાવ અંધારું છે, બંને બાજુ ઝાડવાની છે, અહીંયા પણ રોતું હોય છે. મારા ફ્રેન્ડે કીધું જવા દે નથી ઉપર આવ્યું. તો એને બ્રેક મારી એટલે રોવાનો અવાજ સાંભળ્યો. પેલા ધીમો આવતો હતો, પછી ફાસ્ટ થયો, બહુ જોરથી આવવા માંડ્યો. અવાજ થોડોક અજીબ લાગ્યો, કેમ કે માણસનો અવાજ નહોતો હોવાનો. એટલા માટે થઈને મેં ફટાફટ પેલા ફોન કર્યો, વિડીયો ઉતાર્યો. વિડીયોમાં કઈ આવ્યું નથી, અંધારું હતું, પણ એ વોઇસ કેપ્ચર થઈ ગઈ. એ વોઇસ પણ તમને હું સંભળાવીશ. તમને અજીબ લાગશે, તમારી ઓડિયન્સને અજીબ લાગશે કે ના એ માણસનો રોગ. મેં થોડીક વાર ઉભા રહી, આમ જોયું, નોટિસ કર્યું. પછી અમે ત્યાંથી એક રસ્તાથી આગળ વધ્યા એટલે અમને લાઈફમાં આગળ દેખાણી. હાલ સાડી હતી, આમ સામું જોતા હોય એ થોડાક આમ જમીનથી ઉપર હતા. એ મારા ફ્રેન્ડે ફોટો પાડ્યો, એને વિડીયો ચાલુ રહી ગયો. મેં વિડીયોમાંથી એક વિડીયોમાં ખાલી માઇક્રો સેકન્ડ માટે એ અમને દેખાણું વિડીયો. મેં વિડીયો ચાલુ જ રાખ્યો એટલા માઇક્રો સેકન્ડમાં એ જરીક અમને ખાલી દેખાણું, એટલે એનો અમે સ્ક્રીનશોટ કરીને રાખ્યો. એ પણ હું તમને બતાવીશ. એ પછી અમે આગળ થોડાક વધ્યા એટલે રોવાનો અવાજ ને ધીમો થયો જ નહીં. જેમ આગળ વધી છે એમ રોવાનો અવાજ વધતો જાય છે. એ પછી અમે વિડીયો બંધ કરી દીધો. થોડુંક ડરી ગયા હતા. ત્યાં આગળ દર્શન થયા હનુમાન દાદાના. અમે ગાડી ઊભી રાખી, કોઈ છતાંય અવાજ આવતો હતો. થોડોક અવાજ ધીમો પડી ગયો એટલે અમને એવું લાગ્યું કે ના અહીંયા ઉપર રહેવું છે, આગળ ન વધાય. અમે મંદિરમાં કરી ગયા તો સ્લો અવાજ ચાલુ હતો. અમે નીકળ્યા હતા ત્યાંથી 2 વાગે, 4 વાગ્યા સુધી સતત અવાજ ચાલુ. 4:15 અવાજ બંધ થયો. પછી ત્યાંથી અમે નીકળ્યા હનુમાન દાદાના દર્શન. ને એવું કહેવાય છે કે આવો અવાજ તમને સંભળાય ને એ ખરેખર આત્મા રોતી હોય, કે જે એનો સંસારમાં જીવ રહી ગયો હોય, એની કાંઈ ઈચ્છા પૂરી ન થઈ હોય, એટલા માટે એ રોતી હોય. પેલા તો એ રોતી હોય તો કોઈ ઇન્સાનને સંભળાય નહીં. કૂતરામાં પ્રવેશ કરે, મીંદડીમાં પ્રવેશ કરે, ત્યાંથી રોવે કે કોક મારું સાંભળે. એ દુઃખી હોય છે, એના પરિવારને મળતું હોય છે, કાંઈ પણ કારણ, કાંઈ પણ એને કઈ ઈચ્છા પૂરી ન થઈ. હા, એટલા માટે એ રોતી હોય છે. છતાંય કોઈ ન સાંભળી શકે. ક્યારેક એવું દુઃખમાં આવી જાય, જોરથી રોવે કે આપણને માણસને સંભળાવવા માટે, જેમ કે મને સંભળાવે. હા, પણ ક્યારેય પણ તમને પણ ઓડિયન્સ કહું છું, ક્યારે પણ એવો રોવાનો અવાજ આવે તમને તો કોઈ દી તમારે અહીંયા જોવા નહીં જવાનું કોણ રોવે છે શું. કેમ કે એ આત્મા રાહ જોતી હોય કોક મારો અવાજ સાંભળીને મારી પાસે આવે. અને જો આપણે અહીંયા વયા ગયા તો તમારા બોડી ઉપર તો ઇફેક્ટ ના કરે, પણ એને એમ લાગે કે આ મારો છે, મારું દુઃખ પૂછવા આવ્યો છે, ના મારું નિવારણ કરશે, કે મને પરિવારજનોને બોલાવશે, કાંઈ પણ હોય. બરાબર, એ તમે અહીંયા વયા ગયા એટલે એને તમને પોતાના માની લીધા. પછી તમારા જે પોતાના હશે ને બધા એને તમને આથી અલગ કરી નાખશે. એ સહન નહીં કરી શકે કે મારા સિવાય આનું કોઈ પણ ન થવું. એમ ધીમે તમારા જે પોતાના હશે ને એને ખતમ કરી નાખશે. એટલે બહુ ધ્યાન રાખવું. આવી રીતે કોઈ રોતું હોય તમારે અહીંયા સુમસાન સડકમાં જવું નહીં. તો મિત્રો તમે જોયું આપણે નિર્મલભાઈના એક્સપિરિયન્સ. તો તમને શું લાગે છે કે આપણી આ દુનિયા સાથે એક દુનિયા જોડાયેલી છે? ભૂત પ્રેત છે આ દુનિયામાં? તો આપણે જોયું નિર્મલભાઈના એક્સપિરિયન્સ કે રોવે છે, એ એના કઈક સપના કે એની ઈચ્છાઓ અધૂરી છે એટલે આ દુનિયામાં છે. તો આપણે બીજી વસ્તુ પૂછશું નિર્મલભાઈને કે નિર્મલભાઈ કે એની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે ને એ જે વ્યક્તિને પકડી એના ઉપર હેવી થઈ જાય છે, તો તમને શું લાગે છે કે એની શક્તિ આપણે મનુષ્યના શરીર સહન કરી શકે છે? બિલકુલ સહન નથી કરી શકતા.
એટલા માટે ઘણા માણસો આપણે ગુજરી જાય છે થાય છે. કારણ બીજું કઈક હોય છે, ખરેખર આવું કઈક હોય છે પકડેલું હોય એનો આપણે મનુષ્ય સહન કરી જ ના શકીએ છીએ. અને બીજી વસ્તુ કે ઓડિયન્સે કદાચ જોયું હોય કે તમે કદાચ નોટિસ કર્યું હોય, તમે રાત્રે સૂતા હો અને ઓચિંતાની તમારી આંખ ભાઈ તમને થયું હોય ને ઓચિંતાની આંખ ખુલી. એનું કારણ એ છે કે આપણે જ્યારે સૂતા હોય ત્યારે લગભગ મેં એવું સાંભળ્યું છે 5 થી 7 સેકન્ડ માટે આપણી શરીરની આત્મા બહાર નીકળે છે. ત્યાં આવી જે પ્રેત આત્માઓ હોય છે ને એ આપણા શરીરમાં પ્રવેશ કરવાની ટ્રાય કરે છે. ત્યાં આપણી આત્મા પાછી ફટાફટ આવીને આપણને જગાડી દે. એટલા માટે નકર એ આત્મા આપણા શરીરમાં પ્રવેશ થઈ જાય. એટલે જે આપણે ઓચિંતાના રાત્રે જાગી જાય છે એનું કારણ એ છે કે પ્રેત આત્મા આપણી પાસે કદાચ એવું પણ બની શકે આપણી શરીરની આત્મા છે જ અંદર, પણ આપણી આત્મા છે એના કરતા એ વધારે પાવર વાળી છે કે એ આપણા શરીરમાં અંદર પ્રવેશ કરીને આપણી આત્માને બહાર કાઢી શકે છે. એટલા માટે આપણી આત્મા આપણને જગાડી દે. એ આપણે કેમ કે આપણે જાગતા હોય તો એ આત્મા પ્રવેશ ન કરી શકે. તો જોયું મિત્રો, એના કારણે આપણે પિંડદાન કે જે પાણી નથી પહોંચ્યું, આ બધી વસ્તુ આપણા સનાતનમાં ચાલી રહી છે અને ચાલે જ છે વર્ષોથી કે પાણી પીવડાવો, પાણી નથી પીવા, પીપળે લટકાય છે. કે એનું કારણ એ છે કે એને મોક્ષ દેવો જરૂરી છે આ બધી વસ્તુને. એટલે આપણે આ વસ્તુની આજની બેઠક રાખી હતી કે તમે જોયું કે તમારે કાંઈ એવું એક્સપિરિયન્સ થયું હોય લાઈફમાં કે આવી બધી પ્રેતથી આત્માથી મુલાકાત થઈ હોય તો તમે કમેન્ટમાં જણાવજો આપને.